નમસ્તે. આજે સ્નાનનો મહિમા ગાવો છે, એટલે આ વિડીયોનું શીર્ષક મેં આપ્યું છે સ્નાનનું મહત્ત્વ. હે જીવાલા, હું દઉં છું વાલા તને સાથ, તું છો ને ના દે મને દાત, તોય મને ખરો ભરોસો નાથ, તું કદી કલેશે મને બાત, મને ખરો ભરોસો નાથ, તું કદી કલેશે મને બાત. તારીખ 23/10/74 પ્રાતઃકાલે આશરે 4-4:30 વાગે મેં આ પદ બનાવેલું. મને લાગે છે કે ત્યારે પાલિતાણા જૈન ગુરુકુલમાં હું સર્વિસ કરતી હતી. એ અરસામાં મેં આ પદ નાતા બનાવેલું. જુઓ ને, એના પ્રથમ અંતરામાં પ્રભાત ફૂટ્યા પહેલાંની પ્રકૃતિને મેં સાક્ષી તરીકે સંભાળી છે. ભગવાનને મેં સવારના 4 વાગ્યાની પ્રકૃતિના સોમ આપીને ભરોસો વ્યક્ત કર્યો છે કે હે પ્રભુ, તું કદીક મને જરૂર બાથમાં લઈશ. આભ રાતને સૌમ્ય શશીના સમ, હા બ્રાહ્મ મુહૂર્તના 7 ઋષિના સમ. આભ રાતને સૌમ્ય શશીના સમ, હા બ્રાહ્મ મુહૂર્તના 7 ઋષિના સમ. હું મને ખરો ભરોસો નાથ, તું કદી કલેશે મને માત, મને ખરો ભરોસો નાથ, તું કદી કલેશે મને બાત. સનાતન ધર્મમાં સ્નાનનું બહુ મહત્ત્વ છે. જુઓ ને, પૂજા વિધિમાં ભગવાનની પ્રતિમાને ષોડશોપચારથી સ્નાન કરાવાય છે, અને તે દરેક સ્નાન પછી પાછું શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી એવું આવે છે. આમ ભગવાન 16 × 2 = 32 વખત સ્નાન કરે છે. BAની પદવી લઈને બહાર નીકળતો વિદ્યાર્થી પણ સ્નાતક ગણાય છે, એટલે કે નાયેલો, ધોયેલો, સ્નાન કરેલો. MA થયેલા વિદ્યાર્થીને અનુસ્નાતક કહેવાય છે. કેટલું બધું સ્નાનનું મહત્ત્વ છે. રોજ સવારે સ્નાન કરવાનું, અને સ્નાનના જલમાં આખા ભારત દેશની નદીઓને નિમંત્રવાની. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. આ મનમાં ગણગણવાનો શ્લોક નથી, આમાં તો પોકાર પાડ્યો છે. ગંગે એટલે હે ગંગા, યમુને એટલે હે યમુના, નર્મદે એટલે હે નર્મદા. આવો ગોદાવરી, સરસ્વતી, કાવેરીની છેલ્લી દીર્ઘ ઈ રસ્વ કરી નાખે છે. જુઓ, આમાં રસ્વ કરી નાખી છે. એવો નિયમ છે કે સંબોધનાર્થે 8મી વિભક્તિમાં દીર્ઘનો રસ્વ કરાય. ગોદાવરી દીર્ઘ હોય એનો અર્થ છે ગોદાવરીના નથી, પણ ગોદાવરી રસ્વ હોય તો એનો અર્થ થાય હે ગોદાવરી. આ બધાને કહ્યું છે આવો, પધારો. આપણે જ્યારે ગંગામાં શરીર બોળીને નાહતા હોઈએ છીએ ત્યારે આપણે યમુનામાં નથી નાહી શકતા. બધી નદીઓની ભૂગોળ અલગ છે, પણ તેથી જ દેશભક્ત ઋષિઓએ બધી નદીઓને પોતાના સ્નાનના પાત્રમાં બોલાવી છે. હું તો એકી સમયે તમને બધાને બધી નદી માતાઓને નથી મળી શકતો, પણ તમે તો મારા જલમાં એકઠી થઈ શકો. મન ચંગા તો કથવતી મેં ગંગા. આ ઋષિઓનો દેશપ્રેમ છે કે સ્નાન કરતી વખતે તેઓ દેશની સર્વ નદીઓનું સ્મરણ કરે છે. પછી નમામિ ગંગે તવ પાદ પંકજમ, નમામિ ગંગે તવ પાદ પંકજમ, સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ
ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. આમ ગાતા ગાતા ડોલના જલમાં આંગળી બોળે, પછી અંજલિ લે જલની અને પોતાને શિરે ચડાવે, જલને નમન કરે, આંખે પાણી અડાડે. ઋષિઓએ કેવા ભલા ભલા ભીના ભીના ભાવ સાથે જીવનનું પ્રત્યેક કર્મ કરતાં આપણને શીખ્યું છે. પણ આપણે એવા કઠણ પાણકા જેવા કે કાંઈ શીખીએ તો ને, અમારી અક્કલ સિવાય કોઈની અક્કલને વખાણીએ તો ને. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત વાઘભૂષણમ પુસ્તકમાં નાની પુસ્તિકા છે, એમાં સ્નાનના 3 શ્લોકો શીખતી વખતે મેં નક્કી કર્યું કે વહેલા જ ઉઠવું જોઈએ અને ઉઠીને આ શ્લોકો ગાતા ગાતા સ્નાન કરવું જોઈએ. શું કહું તમને, એ દિવસ પછી મેં હંમેશા આ શ્લોકો ગાયા છે. હંમેશા 4 વાગે ઉઠી છું અને 4 વાગે ઉઠીને દિનચર્યા શરૂ થાય એટલે દિવસ એવો મોટો લાગે કે ના પૂછો વાત. બસ ત્યારથી આજ સુધી દરરોજ 4 વાગે ઉઠી છું. 5 પહેલાં તો મેં નાહી લીધું હોય છે. શું કહું તમને, 3 પ્રકારના સ્નાન છે. એક તારા સ્નાન, એક ઋષિ સ્નાન અને એક રાક્ષસ સ્નાન. જોજો આપણે કયું સ્નાન કરીએ છીએ આમાં જોજો. આકાશમાં નક્ષત્રો તારાઓ હોય, સૌમ્ય શશી સ્મિત કરતો હોય, સપ્તર્ષિનું વાંકડિયું નક્ષત્ર ઝળહળતું હોય તેવે સમયે સ્નાન કરવું, તે સ્નાનનું નામ તારા સ્નાન છે. પછી તારા ચંદ્ર વગેરે દેખાતા બંધ થઈ જાય પણ હજુ પ્રાગળનું અજવાળું પ્રગટ્યું ન હોય તેવા સમયના સ્નાનને ઋષિ સ્નાન કહેવાય. થોડા સમય પછી સૂર્યદેવ પધારશે, તેથી તેમના સ્વાગતાર્થે આપણે નાહી ધોઈને તૈયાર થઈ જવું જોઈએ. પણ સૂર્ય ઉગ્યા પછી હવે ઉઠવું જ પડશે. એ માણસ મરડતા મરડતા ઉઠીને હાય હવે નાહવું પડશે એમ પરાણે નાહવા જાય છે, તે સ્નાનને રાક્ષસ સ્નાન કહેવાય છે. આપણે રાક્ષસ સ્નાન તો નથી કરતા ને. તારા સ્નાન બહુ વહેલું પડે છે તો કાંઈ નહીં, ઋષિ સ્નાન કરવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય ઋષિ હોવો જોઈએ. એટલે તો ઋષિ સ્નાન પછી મનુષ્ય સ્નાન એવું નથી લખ્યું, સીધું રાક્ષસ સ્નાન જ લખ્યું છે. ભગવાનનો આભાર કે એમણે મને નાનપણથી ઋષિ સ્નાન અને તારા સ્નાન કરવાની ટેવ પાડી છે. કદીક માંદી પડી હઈશ પણ સ્નાન છોડ્યું નથી. 2 વર્ષ પહેલાં તો કરોડમાં ક્રેક પડવા જેવી ગંભીર માંદગી 2 વર્ષથી ભોગવું છું, છતાં મેં કદી ઋષિ સ્નાન કરવું છોડ્યું નથી. એ સ્નાન કર્યા પછી તાજગી અનુભવાય છે. આ નાવણમાં નોતરેલ નદીઓના સમ, આ નેણ થકી નિતરેલ નદીઓના સમ. આ નાવણમાં નોતરેલ નદીઓના સમ, આ નેણ થકી નિતરેલ નદીઓના સમ. મને ખરો ભરોસો નાથ, તું કદીક લેશે મને માત. મને ખરો ભરોસો નાથ, તું કદીક લેશે મને માત. ગાતા ગાતા સ્નાન કર્યું. પૂજા થઈ ને? ના, હજી પૂજા કરવી તો બાકી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ. હે અર્જુન, પ્રત્યેક કામ કરતાં પહેલાં મને સ્મર. મને સ્મરતા સ્મરતા બધા જ કર્તવ્ય કર્મો કર. કર્તવ્ય કર્મો એટલે કરવા જેવા કામ, કર્તવ્ય એટલે કરવા જેવા, કર્મ એટલે કામ. બહુ મજાની વાત કરી છે. યુદ્ધ છે, આપણે ક્યાં યુદ્ધ કરવાનું છે ત્યારે? આપણે માટે તો યુદ્ધનો અર્થ છે દરેક કર્તવ્ય કર્મ, એટલે કે ન કરવા જેવા કર્મો નહીં કરવાના,
કરવા જેવા કર્મો કરવાના, અને એ પણ મા મનુસ્માર, મને સ્મરતો સ્મરતો કર્મ કર. સારું, ઈચ્છું કે મારું આ વક્તવ્ય સાંભળ્યા પછી કોઈને પણ તારા સ્નાન કે ઋષિ સ્નાન કરવાની ટેવ પાડવાની ઈચ્છા થાય તો કેટલું સારું. મારો આ વિડીયો બનાવવાનો શ્રમ સાર્થક થાય. ક્લેશ ફલે નહીં પુનર્નવતામ વિધત્તે, આ હું કાલિદાસે કુમાર સંભવમાં કહ્યું છે કે જ્યારે આપણને એવું લાગે ને કે આપણે જે કર્યું ને એ સફળ થયું છે, ફળ મળી ગયું છે, ક્લેશ ફલે નહીં પુનર્નવતામ વિધત્તે, તો માણસનો શ્રમ થાક ઉતરી જાય અને પછી નવો વિડીયો બનાવવાનું મન થાય. તો હવે આ સ્નાનપદ આખું ગાઈએ. મારું સૌથી પહેલું કાવ્ય પુસ્તક હતું, એનું નામ હતું સૂરજમુખી. એ સૂરજમુખીના 63મા પાનામાં આ કાવ્ય છે. ગાઈએ આપણે. હે જીવાલા, હું દઉં છું વાલા તને સાથ, તું છો ને ના દે દાત, તુંય મને ખરો ભરોસો નાથ, તું કદી કલેશે મને બાત, મને ખરો ભરોસો નાથ, તું કદી કલેશે મને બાત. આભરાતને સૌમ્ય શશીના સમ, હા બ્રાહ્મ મુહૂર્તના સાત ઋષિના સમ. આભરાતને સૌમ્ય શશીના સમ, હા બ્રાહ્મ મુહૂર્તના સાત ઋષિના સમ. મને ખરો ભરોસો નાથ, તું કદી કલેશે મને બાત. આનાવરણમાં નોતરેલ નદીઓના સમ, હા આંખ થકી નીતરેલ નદીઓના સમ. આનાવરણમાં નોતરેલ નદીઓના સમ, હા આંખ થકી નીતરેલ નદીઓના સમ. મને ખરો ભરોસો નાથ, તું કદી કલેશે મને બાત, મને ખરો ભરોસો નાથ, તું કદી કલેશે મને બાત. હે જી